ગ્રુપે આરએફનું ફૂટ માર્ચ જોવા મળ્યું। નવસારીમાં આરએફએ ફેમ લાઇઝનિંગની કામગીરી શરૂ કરી દીધી। ટાઉન પોલીસ મથકની હદમાં આરએફની ફૂટ માર્ચ યોજાઈ। 70 જવાનોની એક કંપનીએ નવસારીમાં ફૂટ માર્ચ કર્યું। જિલ્લાના અલગ અલગ વિસ્તારોની ઓળખ માટે માર્ચ યોજી હતી। વીરાવળ ટાઉન પોલીસ મોટા બજાર જૂના થાણામાં ફૂટ માર્ચ યોજાઈ હતી। પોરબંદરના મોઢવાડા ગામના પનોતા પુત્ર શહીદ નાગાર્જુન સિસોદિયાની 52મી પુણ્યતિથિ નિમિત્તે શહીદ વંદના કાર્યક્રમનું આયોજન થયું। 1971ના યુદ્ધમાં નાની ઉંમરે નાગાર્જુન સિસોદિયાએ મહત્વની ભૂમિકા ભજવી હતી, જેમાં 13 ડિસેમ્બર 1971ના રોજ તેઓ શહીદ થયા હતા, જેને લઈ દર વર્ષે 13 ડિસેમ્બરના રોજ શહીદ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે। આ શહીદ વંદના કાર્યક્રમમાં પરિવારજનો, માજી સૈનિકો, સામાજિક આગેવાનો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। ભારત પાકિસ્તાનના 1971ના યુદ્ધની અંદર પોરબંદર જિલ્લાના મોઢવાડા ગામનો પનોતો પુત્ર શહીદ નાગાર્જુન સિસોદિયા જે સેકન્ડ લેફ્ટનન્ટ હતો, 13મી ડિસેમ્બરના રોજ દુશ્મન દેશમાંથી માહિતી લઈ અને ભારતની ધરતી ઉપર આવતો હતો। એ દરમિયાન દુશ્મન દેશના લશ્કરની ગોળીઓનો શિકાર બની અને ભારતની ભૂમિમાં એ વીરગતિ પામતા પણ એને મહત્ત્વની જે લશ્કરની માહિતી હતી દુશ્મન દેશની એ આપી અને આ દેશનું ગૌરવ વધાર્યું હતું। એની સ્મૃતિમાં દર વર્ષે 13મી ડિસેમ્બરે અહીં શહીદ વંદનાનો શ્રદ્ધાંજલિ સમારોહ કરીએ છીએ। અયોધ્યામાં રામ મંદિર તૈયાર થવાની અણીએ છે, ત્યારે રામ ભક્તો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમદાવાદથી અયોધ્યા વચ્ચે નોનસ્ટોપ ફ્લાઇટ ઉડાન ભરશે। 22 જાન્યુઆરી 2024ના રોજ રામલલા મંદિરમાં સ્થાપિત કરાશે, ત્યારે ભવ્ય સમારંભને નિહાળવા દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચશે। ત્યારે ભક્તોને અયોધ્યા પહોંચવા 11 જાન્યુઆરીથી અમદાવાદથી અયોધ્યા નોનસ્ટોપ ફ્લાઇટ શરૂ કરાશે, જેથી ભક્તોને અમદાવાદથી સીધા અયોધ્યા પહોંચવામાં સરળતા રહે। ટેકનિકલ અને એન્જિનિયરિંગ ક્ષેત્રમાં કામ કરતા વર્કિંગ પ્રોફેશનલ્સ માટે ડિસેમ્બરના અંત સુધીમાં કોલેજની શરૂઆત થશે। રાજ્યમાંથી 3 કોલેજોને વિવિધ બ્રાન્ચ માટે મંજૂરી આપવામાં આવી, જેમાં બારડોલીની આરએનજી ઇન્સ્ટિટ્યૂટમાં કેમિકલ અને મિકેનિકલ, બાકરોલ આરએનએસ પોલિટેકનિકમાં કેમિકલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ, વડોદરાની બટલર પોલિટેકનિક કોલેજમાં કેમિકલ બ્રાન્ચ માટે પરવાનગી અપાઈ છે। આ માટે બ્રાન્ચ પ્રમાણે 30 બેઠકોની પરવાનગી અપાઈ છે। ડિપ્લોમા, ડિગ્રી અને પોસ્ટ ગ્રેજ્યુએશન માટેના અભ્યાસક્રમમાં વર્કિંગ પ્રોફેશનલને ઉપલબ્ધ કરાવવામાં આવશે। યુજી લેવલનો કોર્સ છે, એમાં ડિપ્લોમા પૂરું કરી અને જે અત્યારે વર્કિંગ પ્રોફેશનલ તરીકે જુદી જુદી કંપનીઓમાં નોકરી કરી રહ્યા છે અને એ ઇન્સ્ટિટ્યૂટની 50 કિલોમીટરના રેડિયસમાં જે લોકો નોકરી કરતા હશે તેને જે તે ઇન્સ્ટિટ્યૂટમાં એ એડમિશન મળવાપાત્ર થશે। એનો સિલેબસ એ ઓલમોસ્ટ જે યુજીનો સિલેબસ યુનિવર્સિટીનો રેગ્યુલર વિદ્યાર્થી માટે છે તે જ રહેશે, પરંતુ એમાં 40% ઓનલાઈન મૂક્સનું પ્રોવિઝન અમે કરવા જઈ રહ્યા છે। અને હવે અંતમાં નજર ટોપ 3 હેડલાઇન્સ પર। સુરતમાં રખડતા શ્વાનના ટોળાએ બાળક પર હુમલો કરતા ફફડાટ। 6 થી 7 શ્વાનોનો 11 વર્ષના બાળક પર હુમલો। અમદાવાદથી અયોધ્યા સુધીની નોનસ્ટોપ ફ્લાઇટ 11 જાન્યુઆરીથી શરૂ થશે। નોનસ્ટોપ ફ્લાઇટ 22 જાન્યુઆરીએ મંદિરમાં સ્થાપિત થશે રામલલા। સંસદની સુરક્ષા મામલે વિપક્ષી નેતાઓ રાષ્ટ્રપતિ સાથે કરશે મુલાકાત। ગઈકાલે ચાલુ સંસદમાં કૂદ્યા હતા 2 અજાણ્યા શખ્સો।